કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે રાજ્ય સરકારે સહાય પેકેજની જાહેરાત કરી છે. કૃષિમંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે સહાય મેળવવા માટે ખેડૂતોએ એક પણ રૂપિયો નહીં આપવો પડે. પણ ઉપલેટામાં સહાય ફોર્મ ભરવા માટે વીસી ખેડૂત દીઠ 100 રૂપિયા ઉઘરાવતા હોવાનો આરોપ લાગ્યો છે. ખેડૂતોને સહાય માટેના ફોર્મ ભરવા માટે વીસી ફોર્મ દીઠ 100 રૂપિયા ઉઘરાવતા હોવાનો આરોપ લાગ્યો છે. તો બીજી તરફ વીસીએ પણ આરોપ લગાવ્યો છે કે સરકાર તરફથી તેમને એક પણ રૂપિયો આપવામાં નથી આવતો. મજેઠી ગામમાં હજુ સુધી 350ની સામે ફક્ત 60 ફોર્મ જ ભરાયા છે. વીસીઓનો તો એવો પણ આરોપ છે કે 15 દિવસમાં કોઈ પણ સંજોગોમાં સહાય ફોર્મ ભરાય નહીં. સર્વર યોગ્ય રીતે કામ ન કરતું હોવાથી આખી રાત જાગીને ખેડૂતોના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. વીસીઓનો તો એવો પણ આરોપ છે કે ફોર્મ દીઠ સરકારે 12 રૂપિયા નક્કી કરેલા છે, પરંતુ અગાઉના વીજ બિલોનું પણ બિલ બાકી છે. 4 વર્ષ થયા છતાં હજુ સુધી સરકાર તરફથી કોઈ ચૂકવણું નથી થયું, તો ખેડૂતો પણ સરકાર સમક્ષ રોષ ઠાલવી રહ્યા છે. વીસી ફોર્મ દીઠ 100 રૂપિયા લેતા હોવાની વાતથી ગ્રામ પંચાયતના તલાટી પણ અજાણ હોવાની વાત કરી રહ્યા છે. આવી જ સ્થિતિ ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામની છે, જ્યાં ખેડૂતોના સહાય ફોર્મ ભરવા માટે લેવામાં આવતા રૂપિયાને લઈ આમ આદમી પાર્ટીના જિગીશા પટેલ અને વીસીએ વચ્ચે બોલાચાલીનો વિડીયો વાયરલ થયો. ફોર્મ દીઠ 100 રૂપિયા લેવામાં આવતા હોવાની વીસીએ કબૂલાત કરી. 2 ઓપરેટર રોક્યા હોવાનો, દિવસે સર્વર યોગ્ય રીતે કામ ન કરાતું હોવાથી રાત્રે ફોર્મ ભરાતા હોવાથી 100 રૂપિયા લેતા હોવાનો વીસીઓનો આરોપ છે. બીજો ઓપરેટર પાસે કામ કરાવવા માટે તેને પણ મહેનતાણું આપવું પડતું હોવાની વીસીએ વાત કરી.